નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। આજે પોષ સુદ પૂનમ એટલે કે જગતજનની બા અંબાનો પ્રગટોત્સવ। આ પવિત્ર અવસરે શક્તિપીઠ અંબાજીમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ રચાયો છે। વહેલી સવારની મંગળા આરતીથી જ હજારો ભક્તોએ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માના આશીર્વાદ મેળવ્યા હતા। આજના વિશેષ દિવસે ગબ્બરથી લાવવામાં આવેલી અખંડ જ્યોત અને ત્યારબાદ માતાજીની હાથી ઉપર સવારી શોભાયાત્રા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સમગ્ર અંબાજી નગરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। આ ધાર્મિક મહોત્સવમાં મહાશક્તિ યાગ, અન્નકૂટ અને વિવિધ સામાજિક સંસ્કૃતિની ઝાંખીઓ દ્વારા માના પ્રાગટ્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। અન્નકૂટ ધરાવ્યા બાદ યોજાયેલી વિશેષ અન્નકૂટ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। મંદિરનો ગુંજ જય અંબેના નાદથી ગાજી ઉઠ્યો હતો। શ્રદ્ધાળુઓએ શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ઊભા રહીને માના આ અન્નકૂટ સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ અન્નકૂટના દર્શન કરવા માટે છેક શક્તિદ્વાર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત કરતી આ ઝાંખીઓ સાથે આદિવાસી નૃત્યો અને બેન્ડ વાજા તાલે ભક્તો પણ ઝૂમી રહ્યા છે। સમગ્ર અંબાજી નગર આજે ભક્તિ અને મહોત્સવના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। અંબાજીના તમામ માર્ગો અત્યારે ભક્તોની ભારે ભીડથી ભરાઈ ગયા છે। રસ્તાની બંને તરફ મકાનોની અગાશીઓ અને ગેલેરીઓમાં લોકો માની એક ઝલક મેળવવા અને આ ભવ્ય શોભાયાત્રાના સાક્ષી બનવા વહેલી સવારથી જ ભીડ જામી હતી। મા જગદંબાના પ્રાગટોત્સવ નિમિત્તે નીકળેલી ભવ્ય શોભાયાત્રા અંબાજીના રાજમાર્ગ ઉપર આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ શોભાયાત્રામાં સામેલ કરવામાં આવેલી વિવિધ ધાર્મિક ઝાંખીઓ અને કલાત્મક ટેબ્લોએ સૌના મન મોહી લીધા હતા। માતાજીના વિવિધ સ્વરૂપો, નવદુર્ગાની ઝાંખી અને આધ્યાત્મિક સંદેશા આપતા ટેબ્લોને નિહાળવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। નગરના મુખ્ય માર્ગો ઉપર માઈ ભક્તો માટે સુખડી, બુંદી ગાંઠિયા, ઠંડુ પાણી અને ફળો સહિતના વિવિધ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। હજારોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ માના દર્શનની સાથે આ પવિત્ર પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સમગ્ર નગર અત્યારે એક મોટા ઉત્સવના મેળામાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યમાં સર્જાયું છે। માય ભક્તોના સર્વે ભક્તોને જય અંબે, જય માડી અંબે। મારું નામ ગૌરી નંદગીરી છે અને અમે લોકો સુરતથી આવેલા છીએ। અમે બધા સાથે આવેલા છીએ અને આજે માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે જ્યારે અમે પૂનમ દિવસે અહીંયા આવ્યા છીએ, જે આસ્થાનો જનસેલાબ અહીંયા દેખાય છે એ જોઈને એટલું હૈયું ગદગદ થઈ ગયું છે કે આપણે જે શબ્દમાં કહી ના શકીએ। ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલ શોભાયાત્રા આજે 33મા વર્ષે વિશાળ રૂપ લઈ લીધેલું છે। સમિતિના સ્વયંસેવકો દ્વારા આજ સવારે ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લાવી ગર્ભગૃહમાં રહેલી માતાજીની અખંડ જ્યોત સાથે મિલાવવામાં આવેલી છે અને શક્તિદ્વાર ખાતે માતાજીની સવારી ગજરાજ ઉપર સવાર થઈને નીકળે એ પહેલા ચોકના અંદર માતાજીની ભવ્ય મહાઆરતીનું આયોજન કરેલું છે અને આ આરતી થઈ અને માતાજીની શોભાયાત્રા લગભગ 40 કરતા વધુ ઝાંખીઓ સાથે અંબાજીના નગર માર્ગો ઉપર ફરી રહી છે અને ઠેર ઠેરથી ઉમટી પડેલા ભક્તોને માતાજી દર્શન આપવા માટે વર્ષમાં એકવાર આ રીતે નીકળે છે। આજે 2100 કિલો સુખડીનો પ્રસાદ પણ માતાજીના ભક્તોમાં વિતરિત કરવામાં આવે છે। આ પૂનમને પૌષી પૂનમ પણ કહેવાય છે, સુખડી પૂનમ કહેવાય છે અને શાકંભરી પૂનમ પણ કહેવાય છે। આજે માતાજીના માઈ ભક્તો માટે ખૂબ જ મહામૂલો અને અમૂલ્ય અવસર છે। આજ માતાજીના દર્શન કરીને સૌ ભક્તો ખુશખુશાલ થઈ ગયેલા છે। રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ગાંધીના ચાચર ચોકમાં 8 વાગે યોજવામાં આવશે। જય અંબે।